તો મહુવા તાલુકાના નીચ કોટડા ગામે રાત્રે ચાલતી અલ્ટ્રાટ્રેક માઇનિંગ કામગીરીને લઈને આક્ષેપ થયા. આક્ષેપ બાદ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ડોક્ટર કનુ કલસારિયામાં ભૂમ સેવા સમિતિ અને મોટી સંખ્યામાં વતન પ્રેમી લોકો સ્થળ પર પહોંચીને ખનન કામગીરી અટકાવવાની માંગ કરી હતી. તો ગ્રામજનોનો આરોપ છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને સતત માઇનિંગ ચાલી રહ્યું છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તણાવભર્યા માહોલ વચ્ચે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું તો ગ્રામજનોએ ગેરકાયદે ખનન અંગે વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ પોતાના પર્યાવરણની ચિંતા કરીને વિરોધ નોંધાવ્યો છે. તો ગેરકાયદે ખનન અંગે ગ્રામજનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગ્રામજનોએ પોતાના પર્યાવરણની ચિંતા કરતા ખનન કામગીરી લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તો મહુવા તાલુકાના નીચ કોટડા ગ્રામજનોએ ખનન કામગીરી અંગે રોષ ઠાલવ્યો છે. તો કામગીરીના આક્ષેપ કરતા ગ્રામજનો, આગેવાનો અને બધા ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. તો ડોક્ટર કનુ કલસારિયામાં ભૂમ સેવા અને મોટી સંખ્યામાં વતન પ્રેમી લોકો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો. તો અલ્ટ્રાટેક માઇનિંગની કામગીરીને લઈને ગ્રામજનોનો ભારે વિરોધ. જે તે ગામની જમીનોની અંદર ખાડા ખોદવામાં આવી રહ્યા છે. આ ખાડા ખોદવામાં કંપની દ્વારા અને કંપનીના માણસો દ્વારા, જે કંપની સાથે મળેલા છે એવા લોકો, સામાન્ય લોકોના મગજની અંદર એક એવો મોટો સવાલ ઊભો કરી દીધો છે કે વેચેલી જમીન છે એટલે ખાડા ખોદે છે ને. આ વાત એક સાચી વાત છે, પણ આપણે આ લડાઈ વેચેલી જમીન કે ન વેચેલી જમીન માટેની નથી. આપણી આ લડાઈ સમગ્ર આપણા ગામને બચાવવાની છે. સમગ્ર 13 ગામને બચાવવાની આ લડાઈ છે. એટલે જે ખાડા ખોદવામાં આવી રહ્યા છે, જમીન વેચેલી છે એટલે ખોદે છે, એ વાત છે એ આખી એક કંપનીનું સૌથી મોટું ષડયંત્ર છે, જેનાથી લોકોમાં એકતા ન જળવાઈ રહી અને